આજે આપણે બીએસસી સેમ 5 માં કેમિસ્ટ્રી પેપર નંબર 504 એમાં ટોટલ 3 યુનિટ છે. એમાં પહેલો યુનિટ સિમેટ્રી એન્ડ ઓફ મોલેક્યુલ્સ એક કેપિટલ સાઇઝ લે છે. બીજો યુનિટ એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી એ મારે લેવાનો છે. અને ત્રીજો યુનિટ એસિડ બેઝ નાઇટ્રેશન છે એ ગળાવાળા સાહેબ લે છે. હવે આ યુનિટ આપણને ક્યાં ઉપયોગી થશે એની થોડીક વાત કરી લઈએ. પહેલાં તો બીએસસી સેમ 5ની અંદર આપણને બીએસસી સેમ 5ની અંદર આ યુનિટ આવે છે. એમાં એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી છે. ત્યાર પછી સેમ 6ની અંદર આવે છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી. તદુપરાંત તમે સેમ 4માં શીખી ગયા યુવી સ્પેક્ટ્રોસ્કોપી અને સેમ 4માં તમે યુવી સ્પેક્ટ્રોસ્કોપી શીખ્યા. સેમ 5માં એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી શીખશો અને સેમ 6માં આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી શીખશો. આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ 6માં વધારાનું તમારે યુવી, આઈઆર અને એનએમઆર આના સંયુક્ત એક્ઝામ્પલ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાન રાખજો કે સેમ 4માં એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી જો તમને આવડશે તો જ તમે સેમ 6માં આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી થિયરી તો શીખી લેશો, પણ સંયુક્ત એક્ઝામ્પલમાં તમારે આ એનએમઆરની જરૂર પડશે. એસવાયમાં જે તમે યુવી સ્પેક્ટ્રોસ્કોપી શીખી ગયા એના એક્ઝામ્પલ પણ આપણે સેમ 6માં આવે છે. એટલે એટલી વસ્તુ યાદ રાખજો કે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી એ સેમ 5માં તો ઉપયોગી જ છે, સાથે સાથે એ જ વસ્તુ સેમ 6માં પણ છે. આ સંયુક્ત એક્ઝામ્પલમાં અત્યારે આપણે સેમ 5ની અંદર એનએમઆરના એક્ઝામ્પલ જોઈશું અને એ એક્ઝામ્પલ આપણે સેમ 6માં ફરીથી રિપીટ નહીં કરીએ. એટલે એટલી વસ્તુ ધ્યાન રાખજો, રિપીટ નહીં કરીએ. સેમ 5માં વ્યવસ્થિત ભણશો તો એ જ વસ્તુ તમને સેમ 6માં પણ કામ લાગશે. તદુપરાંત આ જ ચેપ્ટર એમએસસીમાં પણ આવે છે. સેમ 1થી માંડી અને સેમ 4 સુધી સ્પેક્ટ્રોસ્કોપી આવે છે. એ બધાની અંદર આપણે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી, આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો ત્યાં પણ ઉપયોગ થાય છે. એટલે અહીંયા તમે શીખ્યા હશો તો જ તમે આગળ એમએસસીમાં જતાં તમને એનો બેનિફિટ મળશે. હવે આપણે વાત કરીએ તો જનરલી પહેલાં આજના લેક્ચરમાં આપણે બેઝિક સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીશું. તો બેઝિક સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણને એટલી વસ્તુ ખબર છે કે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ ક્યાં થાય છે. તો જનરલી તમને એટલી વસ્તુ ખબર હશે કે તમે યુવી સ્પેક્ટ્રોસ્કોપી શીખી ગયા એમાં તમને આટલી વસ્તુ ખબર હશે કે કોઈ એક પદાર્થનું બંધારણ આપ્યું હોય તો એની લેમ્ડા મેક્સ કેટલી છે એટલી વસ્તુ તમે ગણતા. એટલે બંધારણ પરથી લેમ્ડા મેક્સ તમે કેલ્ક્યુલેટ કરતા હતા અને એ જે કેલ્ક્યુલેટ કરતા હતા એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે યુવીનો ઉપયોગ આપણે લેમ્ડા મેક્સ શોધવા માટે કરતા હતા. પણ પ્રેક્ટિકલી જ્યારે પણ ઇન્ડસ્ટ્રીયલ બેઝમાં ઉપયોગ થાય છે ત્યારે એના કરતાં વિરુદ્ધ ઉપયોગ થાય છે. લેમ્ડા મેક્સ ઉપરથી આપણે પદાર્થનું બંધારણ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. એટલે મોટાભાગે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ છે એ પદાર્થનું બંધારણ શોધવા માટે થાય છે. તો પદાર્થનું બંધારણ કેવી રીતે શોધાય? તો સૌથી પહેલાં કુદરતમાં
અથવા તમે કોઈ કામ કરતા હોય રિસર્ચનું, એ દરમિયાન જે પણ આપણને સબસ્ટન્સ મળે એનું સૌથી પહેલાં આપણે સેપરેશન કરવું પડે. એટલે કોઈ પણ નવો પદાર્થ આઈડેન્ટિફાય અથવા મળ્યો હોય તમને તો સૌથી પહેલું એનું કામ શું છે? સેપરેશન કરવાનું. હવે એ જે પદાર્થ મળ્યો છે એનું સેપરેશન કર્યું ત્યાર પછી એનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરવું પડે. એટલે જે તે પદાર્થમાં કયા સમૂહ આવેલા છે, કયા એલિમેન્ટ છે, એ બધું તમારે એનાલિસિસ કરવું પડે અને ત્યાર પછી એનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરવું પડે. એટલે એ કોઈ પણ પદાર્થનું સૌથી પહેલાં સેપરેશન કરવું પડે, ત્યાર પછી એમાં એનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરવું પડે અને ત્યાર પછી ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવ એનાલિસિસ એટલે તમે દાખલા તરીકે ઓર્ગેનિકમાં કોઈ સબસ્ટન્સ આપે તો એ સબસ્ટન્સ કયો છે તે આઈડેન્ટિફાય કરો, એને આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ કહીએ. અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે આપણને એ પદાર્થની માત્રા કેટલી છે તે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. એટલે સ્પેક્ટ્રોસ્કોપીમાં બેઝિકલી એનો ઉપયોગ ક્વોલિટેટિવ એનાલિસિસ અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ બંનેમાં થાય છે. સૌથી પહેલાં આપણે કોઈ પણ રીતે પદાર્થને શું કરવું પડે છે? સેપરેટ કરવું પડે છે. એ સેપરેટ કરવા માટે ઘણી અલગ અલગ ટેકનિકનો ઉપયોગ થાય છે, ક્રોમેટોગ્રાફી અને બીજી ઘણી બધી HPLC વગેરે ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે આપણને એટલી વસ્તુ ખબર છે કે આપણે આઈડેન્ટિફિકેશનમાં આનો ઉપયોગ કરીએ છીએ. હવે આઈડેન્ટિફિકેશનમાં જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે પહેલાંના જમાનામાં શું કરતા હતા? તો ક્લાસિકલ મેથડમાં આપણે કેવી રીતે સબસ્ટન્સનો આઈડેન્ટિફિકેશન કરતા હતા. તો સબસ્ટન્સના આઈડેન્ટિફિકેશન માટે પહેલાં મેથડ હતી કે કોઈ પણ પદાર્થ હોય તો એનું ક્વોલિટેટિવ એનાલિસિસ અને એલિમેન્ટલ એનાલિસિસ કરવામાં આવે. એટલે સૌથી પહેલાં કોઈ પણ નવો પદાર્થ આઈડેન્ટિફાય કરવો હોય તો એમાં કયા કયા એલિમેન્ટ છે એનો ટેસ્ટ કરવામાં આવે અને એ એલિમેન્ટનું પર્સન્ટેજ પ્રમાણ કેટલું છે તે નક્કી કરવામાં આવે. અને એનું પર્સન્ટેજ પ્રમાણ નક્કી કર્યા પછી એમાં પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ રેશિયો એટલે દરેક એલિમેન્ટનો જે તે પદાર્થની અંદર રેશિયો કેટલો છે તે નક્કી કરવામાં આવે છે અને એના પરથી એનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર નક્કી કરવામાં આવે, અણુભાર નક્કી કરવામાં આવે. આટલું કામ કરવું પડે છે. એટલે કે સૌથી પહેલાં પદાર્થ શોધાય, એમાં એલિમેન્ટ શોધવાના, એલિમેન્ટ શોધાય એનું દરેકનું પર્સન્ટેજ ટકાવાર શોધવાનું, એના પરથી એનું પ્રમાણસૂચક એમ્પિરિકલ ફોર્મ્યુલા શોધવાની, મોલેક્યુલર માસ શોધવાનું, મોલેક્યુલર ફોર્મ્યુલા શોધવાનું અને ત્યાર પછી એના જુદા જુદા રિએક્શન કરવાના. જુદા જુદા રિએક્શન કરવાના, એમાં કયા સમૂહ છે તે આઈડેન્ટિફાય કરવાનું અને ત્યાર પછી એ પદ આઈડેન્ટિફાય સમૂહ કર્યા પછી એ પદાર્થનું છેલ્લે આપણે કન્ફર્મેશન કેવી રીતે કરીએ છીએ? એ પદાર્થનું લેબોરેટરીની અંદર સિન્થેસિસ કરી અને આપણે એનું આઈડેન્ટિફિકેશન કરીએ છીએ. એટલે કે ક્લાસિકલ મેથડમાં કોઈ પણ પદાર્થનું એનાલિસિસ કરવું હોય તો ખૂબ જ વધારે સમય જતો હતો અને એ ઘણી વખત તો એવું કહીએ કે 4 દિવસથી માંડી અથવા 2 થી 4 દિવસથી માંડી 4 મહિનાથી માંડી એનાથી પણ ઘણા વધારે સમય જતો હતો અથવા વર્ષો જતા રહેતા હતા. એટલે આપણે એનું એક ઉદાહરણ તમને આપી દઉં કે ડિસ્કવરી ઓફ બેન્ઝીન જોઈએ તો 1825થી બેન્ઝીન શોધાયું ત્યારથી 1931 સુધી એનું બંધારણ કન્ફર્મ થવા માટે વર્ષો લાગ્યા. એ તમે 11-12 સાયન્સની અંદર તમે શીખી ગયેલા હશો એટલે આપણે એને થોડાક ફાસ્ટલી કામ કરીએ તો 1825માં માઇકલ ફેરાડે સૌથી પહેલાં શામાંથી? બેન્ઝીનની શોધ કરી, કોલ ગેસમાંથી બેન્ઝીનની શોધ કરી અને એ બેન્ઝીનની શોધ કરી એના પછી 1834ની અંદર જર્મન કેમિસ્ટ ઇલહાર્ડ મિસ્ચેલિસે બેન્ઝોઇક એસિડ અને ચૂનાને ગરમ કરી બેન્ઝીન ત્યાં શોધ કરી અને અહીંયા બેન્ઝીનનો સિન્થેસિસ એમણે કર્યું. કેવી રીતે મેળવ્યું? 1834ની અંદર. એટલે 24થી માંડીને 34 એટલે ઓછામાં ઓછા 9 વર્ષે એનું સિન્થેસિસ થઈ ગયું. ત્યાર પછી એના પછી 11 વર્ષે 1845ની અંદર જર્મન રસાયણશાસ્ત્રી A.W. વોન હોફમેને કોલ્ટારમાંથી બેન્ઝીન અલગ મેળવ્યું. હવે એના પછી જુદા જુદા વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કરતા ગયા અને ધીમે ધીમે એનું બંધારણ આપવાનો પ્રયત્ન કર્યો. એમાં જર્મન રસાયણશાસ્ત્રી જોસેફ લોસ્મિસ એ 1861માં અને ઓગસ્ટ કેક્યુલે 1866માં બેન્ઝીનમાં 6 કાર્બન એકબીજા સાથે સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડથી ચક્રીય રીતે ગોઠવાયેલા છે એ એમણે સૂચ્યું. એટલે જર્મન સાયન્ટિસ્ટ જોસેફ લોસ્મિટ અને કેક્યુલે 1866માં બેન્ઝીનની અંદર સિંગલ બોન્ડ
અને ડબલ બોન્ડ એકાંતરે ચક્રીય ગોઠવણી આવેલી છે એ એમને બતાવી. ત્યાર પછી કેક્યુલે એના પછી મોડિફાઈડ કરી સ્ટ્રક્ચર, અને એમાં એણે કહ્યું કે ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડનું એકબીજામાં કન્ટિન્યુઅસ સંતુલન, એકબીજામાં પરિવર્તન થતું હોય છે એવું બંધારણ એને કેક્યુલેએ આપ્યું. એટલે આ રીતે આપણે જોવા જઈએ તો એના પછી પાઉલિંગે 1931માં આપણને સૂચવ્યું કે બેન્ઝીન એ એક રચના છે જેમાં કેક્યુલેના બંને બંધારણ છે એ એકબીજાના સંકૃત બંધારણ આવેલા છે. એટલે એમાં 5 ઇલેક્ટ્રોન છે એ કન્ટિન્યુઅસ બેન્ઝીન રિંગ ઉપર વિસ્થાનીકૃત થયા કરે છે. એટલે આ રીતે બેન્ઝીનનું સ્ટ્રક્ચર ડિરાઈવ કરવામાં 1825 થી 1931 આટલા વર્ષ લાગ્યા હતા. એટલા માટે એટલે કોઈ પણ પદાર્થ મળે આપણને લેબોરેટરીની અંદર તો અથવા તમે કોઈ રિસર્ચ કરતા હો અને એ રિસર્ચ દરમિયાન તમને કોઈ પદાર્થ મળ્યો હોય તો એ પદાર્થના આઈડેન્ટિફિકેશનમાં જો આટલા વર્ષ લાગી જાય તો એની ઉપયોગિતા કંઈ સાબિત થાય નહીં. એટલે અત્યારે જે મોડર્ન મેથડ્સ છે કે જેને આપણે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ એ 1930થી એનું ડેવલપમેન્ટ થયું અને સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે કોઈ પણ અજ્ઞાત પદાર્થનું બંધારણ ખૂબ જ શોર્ટ ટાઈમ વિથિન અવર્સ કેટલીક વખત વધારે વધારે એકાદ દિવસ લાગે તો આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. એટલે સ્પેક્ટ્રોસ્કોપીનો પદાર્થનું બંધારણ શોધવામાં ખૂબ જ અગત્યનો છે અને એ મોડર્ન ટેકનિક્સ તરીકે એનો ઉપયોગ થાય છે. એમાં આ ટેકનિકના કયા કયા ફાયદા છે? તો સૌથી પહેલો ફાયદો એનો ચોક્કસ એનાલિટિકલ મેથડ છે. એટલે એના દ્વારા જે આપણને ચોકસાઈ છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક આપણને રિઝલ્ટ મળે છે. બીજું કે અહીંયા આપણે જે સબસ્ટન્સ છે જનરલી આપણે જોયું આગળ ક્લાસિકલ મેથડમાં તો પદાર્થની જુદી જુદી તમે રિએક્શન કરો તો એ રિએક્શન કરવામાં પદાર્થનો ઘણો બધી ક્વોન્ટિટીની જરૂર પડે. દાખલા તરીકે તમને ઓર્ગેનિકમાં સેમ્પલ આપ્યું હોય અને તમે એનાલિસિસ કરતા હો તો જે ટેસ્ટ કરો એટલે પદાર્થ તમારો વપરાય. અહીંયા એના કરતાં વિરુદ્ધ થાય છે. પદાર્થને કોઈ રિએક્શન કરવાનું નથી પણ પદાર્થ પર લાઇટ આપણે આપાત કરીએ છીએ અને એ લાઇટ અને પદાર્થ વચ્ચેની આંતર પ્રક્રિયા કેટલી થાય છે એનો અભ્યાસ આપણે અહીંયા કરતા હોઈએ છીએ. એટલે કે પદાર્થને ક્યાંય પણ લોસ થતો નથી, એટલે ફિઝિકલ ટચ ક્યાંય એનો થતો નથી. સામાન્ય રીતે સ્પેક્ટ્રોસ્કોપી છે એ એના વેવ ઉપર આધારિત છે, એટલે કે તરંગ ઉપર આધારિત છે અને આ ખૂબ જ ઝડપી સરળ વિશ્લેષણ છે. એમાં ગુણાત્મક અને માત્રાત્મક બંને એનાલિસિસ કરી શકીએ છીએ. એટલે આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને એનાલિસિસ આપણે આના દ્વારા આપણે કરી શકીએ છીએ. એટલે બેઝિકલી આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એટલે આટલા કેટલાક ફાયદા છે કે જેના કારણે આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીએ છીએ. એના પછી આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણને અહીંયા નમૂના તૈયાર કરવામાં એટલા બધા નમૂના રેડી કરવા ન પડતા નથી. ઘણી વખત તો નમૂનો ડાયરેક્ટ કોઈ સોલ્વન્ટમાં ઓગાળી અને ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી દઈએ છીએ અને ઘણી વખત ડાયરેક્ટ પદાર્થનો પણ આપણે સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એનો વર્ણપટ લઈ અને એ પદાર્થ આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. એટલે અહીંયા જે કોઈક વખતે સોલ્વન્ટનો ઉપયોગ કરવો પડે તો પણ પોલ્યુટિંગ હોય એવા સોલ્વન્ટનો ઉપયોગ કરતા આપણે નથી. એટલે આટલી વસ્તુઓમાં ધ્યાન રાખવાની છે. તદુપરાંત બીજી જે પદ્ધતિઓ છે એમાં મોટાભાગે કેલિબ્રેશન કરવી પડે છે અને એવું કરવું પડે છે. પણ અહીંયા જે ફોટોમેટ્રિક મેથડો છે એમાં કેલિબ્રેશન છે એ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. કેટલીક સંસ્થાઓ છે કે જેના દ્વારા આપણે કેલિબ્રેશન કરી અને એનો ઇઝીલી એનાલિસિસ કરી શકીએ છીએ. બીજું આ ડાયરેક્ટ અને ઇન્વેઝિવ એનાલિસિસ છે. એટલે પદાર્થનું કોઈ એના બંધારણમાં ફેરફાર કર્યા વગર એ પદાર્થનો ફરીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. એટલે આ બિનવિનાશક પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમાં ફક્ત એક એવી છે કે મોલેક્યુલર એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી મેથડ છે એમાં ફક્ત પદાર્થનો વ્યય થતો હોય છે. બાકીની બધી મેથડમાં પદાર્થનો વ્યય થતો નથી અને પ્રમાણમાં આમાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને પ્રક્રિયકોની પણ ખૂબ ઓછી જરૂરિયાત પડે છે. એટલે પ્રમાણમાં કોઈ પણ પદાર્થનું આઈડેન્ટિફિકેશન કરવું હોય તો ખૂબ ઇઝી અને સસ્તું હોય.
આટલી બેસિક વસ્તુ આપણે ધ્યાન રાખવું. એમાં એની સંવેદનશીલતા પણ ખૂબ સારી હોય છે અને એ જનરલી એના કોન્સન્ટ્રેશનના સમપ્રમાણમાં હોય છે. એ 13 CNMR સિવાય મોટાભાગે એને કોન્સન્ટ્રેશનના સમપ્રમાણમાં હોય છે. અને આનો ઉપયોગ મોટાભાગે જૈવિક ફ્યુઅલ કહીએ આપણે, એટલે બાયોફ્યુઅલ કહીએ, એના પ્રોડક્શન રિએક્શનમાં એનું પ્રોડક્શન થતું હોય ત્યારે તાત્કાલિક એનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન થયું છે એ ઓનલાઈન આપણે જાણી શકીએ છીએ. એટલે એના માટે વેઇટ કરવાની જરૂર હોતી નથી. એક બાજુ રિએક્શન શરૂ હોય અને એ ચાલુ રિએક્શનની અંદર એનું કેટલા પ્રમાણમાં એના પર્સન્ટેજ બન્યા છે એ આપણે ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકીએ. બીજી પદ્ધતિમાં કેટલીક વખત તમે જોયું હશે કે લેબોરેટરીની અંદર તમે લેસલાઇન ટેસ્ટ કરતા હો તો ઘણી વખતે બેકાળજી હોય તો ધડાકો થાય, સળગે આવી શક્યતા રહે છે. પણ આમાં સ્પેક્ટ્રોફોટોમેટ્રિકલ મેથડમાં મોટાભાગે એવું કોઈ શક્યતા રહેતી નથી. એટલે સેફ્ટી ઇઝીલી છે. રિમોટ એટલે દૂરથી પણ એસેસ કરી શકાય છે અને સેમ્પલને ઓટોમેટિક એક સેમ્પલમાંથી બીજા સેમ્પલને કન્વર્ટ કરવું હોય તો પણ ઇઝી છે. એટલે આટલી બધી ઉપયોગીના પરિણામે આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો પદાર્થનું અણુબંધારણ શોધવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય. હવે આપણે એને ડિટેલમાં લઈએ તો જનરલી સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય એટલે કે આપણે પદાર્થનું અણુબંધારણ શોધવા માટે જુદી જુદી શાખાઓ હોય છે. પણ આ જે શાખા છે એમાં આપણે શું કરીએ છીએ, કોનો ઉપયોગ કરીએ છીએ? સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે પદાર્થનું બંધારણ શોધવાની જે શાખામાં સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે તે શાખાને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? સ્પેક્ટ્રોસ્કોપી. તમે સ્પેક્ટ્રોમીટરના પ્રેક્ટિકલ છે એ SYની અંદર ફિઝિક્સમાં કદાચ કરી ગયા હશો એટલે તમને ખબર હશે કે સ્પેક્ટ્રોમીટર કોને કહેવાય. સ્પેક્ટ્રોમીટરનું કાર્ય શું? તો એની પર આપાત વિકિરણની તરંગ લંબાઈ અને એની તીવ્રતા માપે એ એનું કામ છે. એટલે પદાર્થનું બંધારણ શોધવાની જે શાખામાં સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે એને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહીએ છીએ. તમે SY BScની અંદર યુવી સ્પેક્ટ્રોસ્કોપી શીખી ગયા એટલે હવે તમારા માટે કંઈ નવું નથી. એટલે તમે ઓલરેડી આ વસ્તુ જાણો છો. એનો બીજી જો વ્યાખ્યા જોઈએ તો અહીંયા સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે શું કરીએ છીએ? પદાર્થ છે એ પદાર્થ પર શું કરીએ છીએ? વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરીએ છીએ. વિદ્યુતચુંબકીય વિકિરણ આપાત કરીએ એટલે આ વિદ્યુતચુંબકીય વિકિરણ આ પદાર્થ સાથે શું કરે? આંતરપ્રક્રિયા કરે. અને આંતરપ્રક્રિયા કરે ત્યાર પછી બાકીના વિકિરણનું પારગમન થાય, વિકિરણ થાય, અવશોષણ થાય. આ બધી જે આંતરપ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ એના પરિણામે એ પદાર્થ કેવો છે આપણે આઈડેન્ટિફાય કરીએ. એટલે આની બીજી જો વ્યાખ્યાન કહીએ, સ્પેક્ટ્રોસ્કોપી એ પદાર્થ સાથે વિદ્યુતચુંબકીય વિકિરણની આંતરપ્રક્રિયાના અભ્યાસની એક શાખા છે. એટલે મોટાભાગે જો એમાં સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે એટલે પણ એને સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. રિયલમાં જો આપણે વાત કરીએ તો સ્પેક્ટ્રોસ્કોપી એ શું છે? પદાર્થ અને વિદ્યુતચુંબકીય વિકિરણ વચ્ચેની આંતરપ્રક્રિયાનો અભ્યાસ કરવાની જે શાખા છે એને આપણે શું કહીએ છીએ? સ્પેક્ટ્રોસ્કોપી કહીએ છીએ. આખું વર્ષ આપણે સ્પેક્ટ્રોસ્કોપી કરી હોય કે યુવી સ્પેક્ટ્રોસ્કોપી ને IR સ્પેક્ટ્રોસ્કોપી ને NMR સ્પેક્ટ્રોસ્કોપી, પણ કોઈ જ્યારે કહે કે સ્પેક્ટ્રોસ્કોપી શું છે ત્યારે આપણને ખબર ના હોય તો એ ખરાબ કહેવાય. હવે ત્યાર પછી આપણે વાત કરી કે કોઈ પણ પદાર્થની પર આપણે જ્યારે વિકિરણ આપાત કરીએ, દાખલા તરીકે આ વિકિરણ આપાત બતાવે છે. આ વિકિરણ જ્યારે આપાત કરીએ છીએ ત્યારે એમાંથી કેટલાકનું રિફ્લેક્શન થાય છે, કેટલાકનું પારગમન થાય છે, કેટલાકનું અવશોષણ થાય છે અને કેટલાકનું સ્કેટરિંગ થાય છે. એટલે વિકિરણ થતું હોય. એટલે પદાર્થ પર આપાત વિકિરણમાંથી કેટલાકનું પરાવર્તન, પારગમન, અવશોષણ અને વિખેરણ થતું હોય. અને એના અભ્યાસ પરથી આપણે પદાર્થનું બંધારણ આપણે શોધીએ છીએ. એટલે બેસિકલી આ વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે કે પદાર્થ અને વિદ્યુતચુંબકીય વિકિરણ વચ્ચે જે અવશોષણ થાય છે એ કેટલું થાય છે, એ કઈ તરંગ લંબાઈનું કેટલા પ્રમાણમાં થાય છે એ આપણે શોધીએ છીએ. અહીંયા જે આ પદાર્થ મૂકવા માટેનું પાત્ર છે એને આપણે સેલ કહીએ છીએ. એટલે સેલ આની અંદર પદાર્થ ભરેલો હોય
એટલે એની સપાટી પરથી આના સપાટી પરથી પરાવર્તન થતું હોય છે. એમાં કેટલાક એલિમેન્ટ હાજર હોય તો એના પરિણામે શું થતું હોય છે? સ્કેટરિંગ થતું હોય છે. આમાં કોઈ એવા એલિમેન્ટ હોય તો એના પરિણામે વિકિરણ થતું હોય છે. અને દ્રાવણમાં પદાર્થના અણુઓ દ્વારા પ્રકાશનું શોષણ થતું હોય છે. એટલે આટલી આંતર પ્રક્રિયાઓ થતી હોય છે. ઇન્ટરેક્શન ઓફ EMR એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિથ મેટર એટલે પદાર્થ સાથે વીજચુંબકીય વિકિરણની જુદી જુદી પ્રક્રિયાઓ આટલી થતી હોય છે. એમાં આપણે વાત કરીએ તો એ પદાર્થનું વિકિરણ જે શોષાય છે એ શોષણને આધારે આપણે એ પદાર્થની કયો પ્રકાર છે અને એ પદાર્થની સાંદ્રતા કેટલી છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. મોટાભાગે એની તરંગ લંબાઈ પરથી આપણે પદાર્થ કયો છે તે નક્કી કરી શકીએ છીએ અને એની સાંદ્રતા છે એ એના અવશોષણ ઉપરથી નક્કી કરતા હોઈએ છીએ. એટલે આ રીતે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને એનાલિસિસમાં આપણે કરીએ છીએ. હવે આપણને ખબર છે કે વીજચુંબકીય વિકિરણ હોય તો વીજચુંબકીય વિકિરણને એ જ્યારે સપોઝ અહીંયા વીજચુંબકીય વિકિરણ છે આ દિશામાં એ પ્રસાર થતું હોય છે, ટ્રાવેલિંગ આ દિશામાં થતું હોય તો એમાં બે ફિલ્ડ હોય છે, એક ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે અને બીજું મેગ્નેટિક ફિલ્ડ હોય છે. આ મેગ્નેટિક ફિલ્ડ છે અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. બંને એકબીજાને લંબ સ્થિતિમાં ગોઠવાયેલા હોય છે. બંને એકબીજાને લંબ સ્થિતિમાં ગોઠવાયેલા હોવાથી આ રીતે કન્ટિન્યુઅસ વિકિરણનું પ્રસરણ થતું હોય છે અને એની તરંગ લંબાઈ એ બે ક્રમિક શૃંગ વચ્ચેના ડિસ્ટન્સને આપણે એની તરંગ લંબાઈ કહીએ છીએ. એટલે કે આ વિકિરણ છે એ એક શક્તિનો પ્રકાર જ છે અને ખૂબ શક્તિથી આ વિકિરણ પ્રસરતું હોય છે અને મોટાભાગે એ પ્રકાશની ઝડપે અવકાશમાં ગતિ કરતું હોય છે. તેમાં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ક્ષેત્ર આવેલા હોય છે અને તે બંને ક્ષેત્ર કેવા હોય છે? એકબીજાને લંબ સ્વરૂપમાં આવેલા હોય છે. હવે આપણને વિકિરણ કેવી રીતે ટ્રાવેલ થતું હોય છે તો અહીંયા તમને જે મેં બતાવ્યું છે એ રીતે જેમાં એમાં ક્રમશઃ વિદ્યુતીય ક્ષેત્ર અને એનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાથી કેવી રીતે પરપેન્ડિક્યુલર છે તે અહીંયા આપણને બતાવ્યું છે અને એ આ રીતે ક્રમશઃ વિકિરણ પ્રસાર થતું હોય છે. એટલે આટલી વસ્તુ એમાં ધ્યાન રાખવાનું. આપણને રેડ આપ્યું છે, રેડ કલર એ આપણો ચુંબકીય ક્ષેત્ર છે અને બ્લુ છે એ આપણું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આમાં આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે ક્રમશઃ વિકિરણ જ્યારે આ રીતે પ્રસાર થતું હોય છે એટલે આ રીતે આપણને પ્રસાર થતું હોય છે. આ શૃંગ અને આ શૃંગ બેના વચ્ચેના ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? તરંગ લંબાઈ કહીએ છીએ. એટલે કે એને તરંગ લંબાઈ કહીએ. પછી એનો એમ્પ્લિટ્યુડ કોને કહેવાય? તો એમ્પ્લિટ્યુડ એટલે આ તરંગ એ એના મધ્ય સ્થિતિથી કેટલા પ્રમાણમાં સ્થાનાંતરિત થઈ છે એને એમ્પ્લિટ્યુડ કહીએ છીએ. અને વેવ પીરિયડ ધ ટાઈમ ટેકન ટુ કમ્પ્લીટ ધ વન સાયકલ એટલે એક સાયકલ પૂરી કરવામાં એને લાગતા સમયને આપણે એનો વેવ પીરિયડ કહીએ છીએ અથવા આવર્ત કહીએ છીએ એને. હવે ત્યાર પછી તરંગ લંબાઈ એટલે ક્રમિક બે શૃંગ અથવા બે ગર્ત વચ્ચેના ડિસ્ટન્સને આપણે એની તરંગ લંબાઈ કહીએ છીએ. અને તરંગ લંબાઈનો એકમ આપણે જનરલી ડિસ્ટન્સનો જે એકમ હોય છે તે જ એકમ હોય છે, પણ અહીંયા એ કયું તરંગ છે એના આધારે આપણે અલગ અલગ એકમનો ઉપયોગ કરીએ છીએ. તમે જનરલી જોયું હશે તો આ યુવી સ્પેક્ટ્રોસ્કોપીની અંદર તમે એંગસ્ટ્રોમ યુનિટનો ઉપયોગ કરતા. ત્યાર પછી ફ્રીક્વન્સી એટલે તરંગ સંખ્યા. ધ નંબર ઓફ ધ વેવ્સ ધેટ પાસીસ ફિક્સ પોઈન્ટ ઇન એ યુનિટ ટાઈમ એટલે એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યાને એની આવૃત્તિ આપણે અથવા ફ્રીક્વન્સી કહીએ છીએ. અને એ હેનરીચ રેડોલ્ફ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આપી હોવાથી એનો એકમને આપણે હર્ટ્ઝ એકમ એવું કહીએ છીએ. અને એનો એકમ એ આવૃત્તિ બરાબર c/λ થાય છે. આટલી વસ્તુમાં ધ્યાન રાખવાની છે. આવૃત્તિને બીજું સાયકલ પર સેકન્ડ પણ કહેવાય છે, હર્ટ્ઝ પણ કહેવાય છે અને ફ્રેસ્નેલ પણ કહેવાય છે.
એટલે આટલી વસ્તુ તમે ઓલરેડી આ શીખી ગયેલા છો. એટલે આવૃત્તિ બરાબર 1 પીરિયડ, એટલે આવર્તના વ્યસ્તને આપણે એની આવૃત્તિ કહીએ છીએ. વેવ નંબર એટલે તરંગ સંખ્યા કોને કહેવાય? તો 1/λ, એટલે તરંગ લંબાઈના વ્યસ્તને એની તરંગ સંખ્યા કહીએ છીએ. એટલે તરંગ સંખ્યાનો પણ ત્યાં ઉપયોગ, એટલે આટલા જુદા જુદા એકમો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને પ્રકાશનો વેગ આપણને ખબર છે કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, અને સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો 3 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ હોય છે. અને આપણને ખબર છે કે આવૃત્તિ બરાબર c/λ હોય છે, અને એની શક્તિ માટેનું સૂત્ર છે h × આવૃત્તિ હોય છે. એટલે આઈન્સ્ટાઈન ઇક્વેશન તમને ખબર હશે કે પ્લેન્ક અચળાંકને એની આવૃત્તિ વડે ગુણાકાર કરીએ તો આપણને એની તરંગ સંખ્યા મળે છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે, એમાં અહીંયા આપણને ખબર છે કે આખો વર્ણપટ આપણને આપેલો છે. તો અહીંયા જોશો તો ઓછી તરંગ લંબાઈથી વધુ તરંગ લંબાઈ તરફ આપણને આખો જાય છે. એટલે અહીંયા જે આપ્યું છે જુઓ, ઇન્ક્રીઝિંગ વેવ નંબર, એટલે અહીંયા જોશો તો જે તરંગ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું છે. ધીમે ધીમે આ તરફ જાઓ તો તરંગ વચ્ચેનું ડિસ્ટન્સ વધારે છે. એટલે ક્રમશઃ લેફ્ટ સાઈડથી તમે રાઈટ સાઈડ તરફ જશો તો એની તરંગ લંબાઈ વધે છે એવું આપણને બતાવ્યું છે. એટલે તરંગ લંબાઈ છે એ એનર્જીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જેમ જેમ ઓછી તરંગ લંબાઈ હશે એમ એની શક્તિ કેવી હશે? વધુ હશે. અને વધુ તરંગ લંબાઈ હશે એમ શક્તિ કેવી હશે? ઓછી શક્તિ હશે. એટલે અહીંયા તમે જોશો તો આપણને તરંગ લંબાઈ આપી છે, વેવ નંબર આપે છે, અહીંયા નીચે એની ફ્રીક્વન્સી આપી છે. એટલે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ કેવા કહેવાય? ગેમા વિકિરણ. એટલે ગેમા વિકિરણની શક્તિ સૌથી વધારે. એના કરતાં ઓછી શક્તિ એક્સરેની હોય, એના કરતાં અલ્ટ્રાવાયોલેટની હોય, તમે જે યુવી શીખી ગયા તે. એના કરતાં ઓછી શક્તિ વિઝિબલની હોય, એટલે વિઝિબલ કરતાં વધારે શક્તિ યુવીની હોય. એના કરતાં ઓછી ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની હોય, એના કરતાં ઓછી માઇક્રોવેવની હોય, એના કરતાં સૌથી ઓછી રેડિયો તરંગની હોય છે. એટલે આટલી વસ્તુઓમાં આપણે બેઝિકલી ધ્યાન રાખવાની છે કે શક્તિ જેમ તરંગ લંબાઈ ઓછી તેમ શક્તિ વધારે. એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ અહીંયા વર્ણપટમાં તો ક્રમશ શક્તિમાં ઘટાડો થાય. એટલે ગેમાની શક્તિ સૌથી વધારે, જ્યારે રેડિયો તરંગની શક્તિ સૌથી ઓછી હોય છે. એમાં અહીંયા પર્ટિક્યુલર વાત કરીએ તો દ્રશ્ય વર્ણપટની વાત કરીએ તો વાદળીની શક્તિ વધારે હોય છે, એના પ્રમાણમાં રેડની શક્તિ ઓછી હોય છે. હવે આપણને રેડિયો, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, વિઝિબલ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા, એટલે ક્રમશઃ એને ઉપરથી નીચે તરફ જઈએ એટલે રેડિયોની સૌથી વધારે તરંગ લંબાઈ છે. ઉપરથી નીચે તરફ જઈએ એમ તરંગ લંબાઈ ઘટે છે અને શક્તિનું મૂલ્ય વધે છે. એટલે આને આપણે યાદ રાખવું હોય ક્રમમાં તો રેડિયો, મિર્ચી, આઈ લવ અથવા વિશ, ઝેરોક્સ, બંધ, આટલી વસ્તુ યાદ રાખશો તો તમને ક્રમશઃ ઇઝીલી યાદ રહેશે. એટલે રેડિયો, મિર્ચી, આઈ વિશ યુ, ઝેરોક્સ ગન. એટલે આ ઝેરોક્સ ગન આપણે એટલા માટે કે છેલ્લા એક્સરે અને ગેમા રે આવે છે એટલા માટે. પણ આ ક્રમ ઉપરનો યાદ રાખવા માટે રેડિયો, મિર્ચી, આઈ લવ અથવા વિશ યુ આટલું યાદ રાખશો એટલે આ ક્રમ તમને ઇઝીલી યાદ રહી જશે કે રેડિયો વેવ આવે, પછી માઇક્રોવેવ આવે, પછી ઇન્ફ્રારેડ આવે, પછી વિઝિબલ આવે અને પછી અલ્ટ્રાવાયોલેટ આવે. સૌથી છેલ્લે બે વસ્તુ આવે, એક્સરે અને ગેમ. એમાં એક્સરેને યાદ રાખવા માટે ઝેરોક્સ ગન એવું આપણે યાદ રાખવા માટે આ શોર્ટમાં સ્લોગન આપણે બનાવ્યું છે. એટલે આટલી વસ્તુ તમારે ધ્યાન રાખો. બીજા કેટલાક વર્ણપટ તમને બતાવું તમને તો આ ટાઈપના વર્ણપટ હોય છે કે જેને આપણે આ રીતે બતાવી શકીએ છીએ. ત્યાર પછી બીજા કેટલાક આપણે અહીંયા એક્ઝેક્ટ તરંગ લંબાઈ પ્રમાણે બતાવીએ તો આ રીતે બતાવી શકીએ. બીજું એ જે તે તરંગ લંબાઈના ઉપયોગના આધારે, એટલે જોશો તમે
તો અહીંયા ગેમા બતાવે છે, અહીંયા યુવી બતાવે છે, એક્સરે બતાવે છે, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ. એનો ઉપયોગ અથવા કઈ કઈ જગ્યાએ એની તરંગ લંબાઈ કેટલી હોય છે, તો ગેમાની જનરલી એટોમિક ન્યુક્લિયાઈ હોય એટલી હોય છે. પછી યુવી છે, જનરલી મોલેક્યુલની આસપાસની એની જે ડિસ્ટન્સ હોય છે એના જેટલું હોય છે. એ રીતે રેડિયો વેવ છે એ હ્યુમનના જેટલું હોય છે, બિલ્ડિંગ જેટલા હોય એટલી જનરલી એની તરંગ લંબાઈ હોય છે. અને જનરલી એના સોર્સ તરીકે આપણને શું હોય છે, તો ગેમા રેમાં રેડિયો એક્ટિવ હોય છે, આમાં એક્સરે મશીન હોય છે, યુવી વિઝિબલમાં જનરલી ફ્લોરોસન્ટ બલ્બ હોય છે, ઇન્ફ્રારેડ છે એ આપણે જનરલી વિઝિબલ આપણે આ પારખી શકીએ છીએ, આપણે ઇન્ફ્રારેડ આપણે પારખી શકતા નથી. ત્યાર પછી રડાર, માઇક્રોવેવ અને એમ રેડિયો જે હોય છે એ રેડિયો વેવ તરંગો હોય છે. એટલે આ આયોનાઇઝિંગ પાર્ટ હોય છે અને આ નોન આયોનાઇઝિંગ પાર્ટ. ખાલી આપણા સમજણ માટે આ તમને બતાવે. હવે બેઝિકલી આપણો જે મેઇન ઉપયોગ છે તે આ છે કે ક્લાસિફિકેશન ઓફ સ્પેક્ટ્રોસ્કોપ. તો સ્પેક્ટ્રોસ્કોપીના ક્લાસિફિકેશન આપણે સૌથી પહેલો પાર્ટ છે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપ. એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવાય? તો જ્યારે પદાર્થ પર વિકિરણ આપાત કરીએ ત્યારે વિકિરણનું અવશોષણ કેટલા પ્રમાણમાં થયું છે તે માપીએ, એટલે કઈ તરંગ લંબાઈનું કયું થયું છે તે માપીએ અને એનું પ્રમાણ કેટલું છે તે માપીએ, તો એ પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ કહીએ છીએ? અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી. એટલે ધ ટાઈપ and amount of radiation which is absorbed depend upon the structure of molecule and the number of molecule interacting with radiation is called atomic absorption spectroscopy. એટલે આટલી બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે ત્યાર પછી એમિશન સ્પેક્ટ્રોસ્કોપી, એટલે પદાર્થમાં પર આપાત કરીએ અને એનું અવશોષણ માપીએ એને અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી. ઇમિશન સ્પેક્ટ્રોસ્કોપી એટલે પદાર્થ ભૂમિ સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં કોઈ પણ રીતે જાય, હીટથી, ગરમીથી અથવા બીજું કોઈ પણ એને રીતે ઉત્તેજિત સ્થિતિમાં જાય. હવે ઉત્તેજિત સ્થિતિમાં ગયા પછી પાછો ભૂમિ સ્થિતિમાં આવે ત્યારે એ પોતે જે વિકિરણ ઉત્સર્જિત કરે છે તે વિકિરણની તરંગ લંબાઈ અને એની તીવ્રતા માપીએ અને એના પરથી પદાર્થનું આઈડેન્ટિફિકેશન કરીએ તો એને આપણે કઈ કહીએ છીએ? એમિશન સ્પેક્ટ્રોસ્કોપી કહીએ છીએ. અને ત્યાર પછી વાત કરીએ સ્કેટરિંગ સ્પેક્ટ્રોસ્કોપી. એટલે પદાર્થ પર વિકિરણ આપાત કર્યા પછી એનું સ્કેટરિંગ કેટલા પ્રમાણમાં થયું છે એ માપવાની માટેની જે સ્પેક્ટ્રોસ્કોપી છે એને સ્કેટરિંગ. એટલે અવશોષણ એટલે એબ્સોર્પ્શન, એમિશન અને સ્કેટરિંગ 3 પ્રકારની પદ્ધતિ છે. અહીંયા આપણે પદાર્થનું બંધારણ શોધવાનું છે અને પદાર્થનું બંધારણ શોધવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી. એટલે અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપીમાં યુવી, આઈઆર, એનએમઆર, એક્સરે, ઈએસઆર, આ બધા જે છે એ અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી છે. એટલે પદાર્થનું અણુ બંધારણ શોધવા માટે આપણે અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરીએ છીએ. અને એટલી વસ્તુનું ધ્યાન રાખવું, એટલે આપણે જે ભણીશું બધી સ્પેક્ટ્રોસ્કોપી એ અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપી હશે. અવશોષણ સ્પેક્ટ્રોસ્કોપીમાં જુદી જુદા તરંગનો ઉપયોગ થાય છે. એમાં જોઈએ તો ગેમા રે, એક્સરે, યુવી, વિઝિબલ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો વેવ અને રેડિયો. એમાં જો તમે ગેમા રેનો ઉપયોગ કર્યો હોય ત્યારે એની તરંગ લંબાઈ છે એ જનરલી 0.01 નેનોમીટરથી ઓછી હોય છે અને એનો મોઝબા સ્પેક્ટ્રોસ્કોપીમાં ઉપયોગ થતો હોય છે અને એમાં ન્યુક્લિયર ટ્રાન્સફર થતો હોય છે. એટલે સંક્રાંતિ જે થતી હોય છે એ ન્યુક્લિયર ટાઈપથી થતી હોય છે. એક્સરે છે એનો 0.01 થી 0.15 નેનોમીટરની આસપાસ હોય છે. એ એક્સરે એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપીમાં ઉપયોગ થતો હોય છે અને એમાં ઇનર ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હોય છે. યુવી સ્પેક્ટ્રોસ્કોપી અને વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી છે એમાં જનરલી 10 થી 380 નેનોમીટર હોય છે યુવીમાં અને વિઝિબલમાં 380 થી 780 નેનોમીટર હોય છે અને એમાં બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય છે એની સંક્રાંતિ થતી હોય છે. એક્સરેમાં અંદરના ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી હોય છે. ઇન્ફ્રારેડ 0.8 થી